દિનેશભાઈને એકવાર જોરદાર તાળીમાં બોલાવો. હમણાં હું બહાર ગયો એટલે દિનેશભાઈ એક વડીલ મને મળ્યા. એ કીધું એમણે કીધું કે અમારા લોકગીતો સાંભળવા છે. મેં કીધું બધું સાંભળવાનું ભાઈ, આ તો કરિયાણાની દુકાન છે દાદા, જે માગો એ મળે. પણ અમુક ફિલ્મ કીધું દાદા એટલા માટે સાંભળવા મારે ગાવા પડે, એનું ઓથેન્ટિક કારણ આપું તમને કે આ નવી જનરેશન છે એને એકદમ ઉતરે નહીં સીધું, એને એકદમ ઉતરે નહીં સીધું. કારણ કે તમે એ જમાનાના છો, તમે લોકગીતના જમાનાના છો, આ રોક અને પોપના જમાનાના છો. એટલે એમને કડવી દવા પાવા માટે પહેલા મીઠી દવા દેવી જરૂરી છે વાલા. પહેલા મીઠી દવા લઈ પછી કડવી દવા તો એકદમ મોઢા ફેરવી જાય, ઢોળી નાખે તો પણ જમણી જણ તો ભગત જણજે એ જને કાદા તારે કાસુ નહીં તો રેજે તું વાજણી રે ગુમાવીશનું નહીં તો રેજે એ નહીં તો રેજે તું વાજણી નહીં તો રેજે તું વાજણી થોડા રે ગુમાવીશનું
होत तो सुनत कौन सबकी, अरे शिवा न होत तो सुनत होत सबकी। शिवाजी महाराज माने पैपान जीजाबाई धावण धोवडावता હતા અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે હિન્દુ સંસ્કૃતિના પૈપાન કરાવતા હતા। એમાં જીજાબાઈ શિવાને ધવરાવતા ધવરાવતા સોમલ ખાન નામનું ઝેર પીવડાવતા હતા, એક ટીપું શિવા। દાસી જોઈ કે દાસી કે માં શિવાને ઝેર દેવાય? અને જીજાબાઈ કે દાસી શિવો મને મારા પ્રાણથી વાળો છે, મારા જીવથી વાળો શિવો। મારો શિવો એવો સુરવીર છે કે મોટો થાશે તો જગત એને સામી છાતીએ નહીં મારી શકે। કદાચ મારા શિવાને દગાથી ઝેર આપવામાં આવે તો ઝેર પણ પચાવી જાય, એટલા માટે એને કહેવાય એટલું જોવાના। તને કાય કહેવું પડે નહીં કાઈ. હે હા હે મોગલ હે નવલા લોગડી વાળી મારા અંદરની વાત જાણે છે આઈ. તને કાય કહેવું પડે નહીં કાઈ.
તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. હે માં હે જગદંબા, બધી તારી નજરે કિતાબો ગાળી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં. હે બધી તારી નજરે કિતાબો ગાળી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં. તારે હાથ તલવાર લેવી પડે તારે સિંહ અસવાર તારે હાથ તલવાર લેવી પડે તારે સિંહ અસવાર કરવી પડે તારે સિંહ અસવાર. તો હે માં હે ભવા તારી કરડી નજરૂને દઈજો સહારી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં. એવી જગદંબાની સ્તુતિ કરવી છે જે મારું તમારું સમગ્ર વિશ્વનું સંચાલન કરવા વાળી જગદંબા છે. પછી એને તમે અંબાજી કહો તોય ભલે, ખોડિયાર કહો તોય ભલે, મોગલ કહો તોય ભલે, સોનલ કહો તોય ભલે. શિષ્ટ સાહિત્યમાં કવિઓએ એમ કીધું છે જગદંબાના સ્વરૂપનું વર્ણન કરતા કે મારી તારું સૂરજ 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 જગી પ્રભુ નાય કંકુ થયું રે સૂરજ તારું કંકુ ખર્યું ને એમાંથી સૂરજનું નિર્માણ થયું. હે જગદંબા, તારો ભાલ કેવડો, એના ઉપરનો ચાંદલો કેવડો. બ્રહ્માંડમાં એક નહીં 11 સૂર્ય છે. કેટલા? આખા બ્રહ્માંડમાં. તો માતાજી હે જગદંબા, હે અંબા, હે મોગલ, હે સોનબાઈ, તારો ભાલ કેવડું છે, તારો કંકુનો ચાંદલો કેવડો છે કે એમાંથી માંડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યું. તો કવિ તખતદાન અલગારી કહે છે કે આવું એક બ્રહ્માંડ નહીં 14 બ્રહ્માંડ છે. અને 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળે જગદંબા મોગલની વંદના કરતા એ માતું 14 ભુવન મારેતી એ ઉરણ માયા ભૂલે આ છોરુડાને ખમા કેતી ખમા
જો હવે રમી ભમીને ઘરે વ્યા જાઓ રમી ભમીને ઘીરે જમવા ભાઈ 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 શ્વાસ લેવા દો શ્વાસ હા આમાં ઉડી જાય ક્યારેક શ્વાસ ભાઈ જાણી રમો મારા માતા ધમણ ધમણ ચાલુ થઈ ऊपर श्वास उठे जब तक सांसें चलेंगी तुझको चाहूंगा जब तक सांसें चलेंगी तुझको चाहूंगा मर भी गया तो भी तुझे मर भी गया तो भी जब तक सांसें चलेंगी श्वास बैठो बैठो सांसों की माला पे सिंदूर अपने मन की बेगाम अपने मन की बेगाम और पीके मन की राह ये मारा वडीलाना विलास करो અને આમ જો રામદેવ બાબા કહે ને નાકથી ઊંડા શ્વાસ લો डीप ब्रीदिंग करो डीप ब्रीदिंग 5 मिनट में हाल हो करो फिर आ गया नॉर्मल हो गया मोगल से देव मेरी सुल्तान नवे से मोगल से देव मेरी सुल्तान नवे से तूने केवली मारी मोगल तूने केवली मोगल मारी लोले पाय मान है दयाल दया तुम्हारी मोगल मारी लोले पाय मान है दयाल दया तुम्हारी सोनाई मां जय सोना जय सोना जय सोना ભાગ દિનેશભાઈ જુઓ તમે 1.5 વર્ષથી ઇન્ડિયામાં ગુજરાતમાં પ્રોગ્રામ બિલકુલ બંધ છે અને મારા દીકરાના નસીબ તો જુઓ ખુલ્લા એટલે સીધા અમેરિકામાં આવી ગયા
વગાડું હજુ એક વગાડું હજુ મારે વગાડ્યું છે. એ ભાઈ, તમે શાંતિ રાખો, એકલો હા હમણાં જ નહીં બોલો. ગીતમાં આવો તો મને જે પણ થાય એમાં આ સુરતી પટેલ સમાજની જવાબદારી નથી, કીર્તિરામ ગઢવીની જવાબદારી નથી, કાંઈ પણ થાય. દિનેશભાઈ આજુ પ્રમુખ સાહેબ પાકું ને પછી શ્વાસ ચડી જાય, મારો શ્વાસ અંદર ચડી જાય. માંડ નહીં પડે. आगे आगे चले हम पीछे पीछे आने भाई हालो क्या बोलो सीधा आता था. आगे आगे चले हम. હવે લગ્ન થાય ને એક ઉપર વાત આપો. લગ્ન થાય ને એટલે ગોર બાપા આપણને પત્નીને કે શીખવાડે, શિખામણ આપે કે મારા પતિના પગલે પગલે હું હાલીશ. એવું કેમ દરેકને કીધું હશે. નવી જનરેશનની વાત નથી. એક મિનિટ ઉભા રહો. શું નામ તમારું? નાગિન. નગીનભાઈ, વાહ. તેરા નામ લિયા તેરા નામ લિયા તુझे याद किया तुझे याद किया तेरा नाम लिया. नहीं, वो तो हमारी मर्जी से चल रही है. કારણ કે ગાડી મારે ચલાવવાની, પેન્ડલ મારા તો સ્ટીરિંગ મારા હાથમાં હોવું ને. હવે ગોર બાપા આપણને લગ્નમાં શિખામણ આપતા કે પતિના પગલે પગલે હાલીશ. આગે આગે ચલે હમ પીછે પીછે પ્રીત મિત્ર. એક બાયડી ઊભી થઈ ગઈ ચોરીમાં, હું નહીં હાલું. અરે બેન દીકરા કે હાલવું પડે પતિના પગલે પગલે. તો કેમ? તો કે મારો પતિ તો ટપાલી છે. ગામમાં કેટલા આટા મારીશ કે એટલે ટપાલીની પત્ની ન આલી હતી પગલે પગલે. બાકી આવા હોય આગે આગે ચલે હમ પીછે પીછે પ્રીત. એ દાનિયલ ગારી રંગ દે છે, ભાવના બોલાવે છે. દાનિયલ ગારી રંગ દે છે, ભાવના બોલાવે છે. તુને તો કે છે મારી મોગલ મારી, તુને તો કે છે મારી મોગલ મારી.
કમાલ એ છે કે એક વાર હું ઘરર બોલી દઉં આખી રાત પી જાય બોલો જોજો આ ભાઈને હેઠળ બેઠો ભાઈ તમને આનંદ આવતો હોય તો મારા બાપ બે હાથ ઊંચા કરીને તારી હું વગાડું એમ કરો. સુરત પાટીદાર સમાજ પટેલ સમાજ વાળો ભોજન બનાવે ભાઈ નામ શું મસ્ત બનાવે ભોજન કમલેશભાઈ એવું સુંદર ભોજનની સેવા આપે છે કમલેશભાઈ તાળીના ગરબાથી બનાવો એટલા માટે કે એક પણ ડોલરની ચાર્જ નથી કરતા સેવામાં કામ કરે છે એ જમવું તો પડશે અમારે હે
ધીમે ધીમે નાવણ કરી આવવાના. નાવણ નહીં કરું રે મારે સીતા જુએવા. એ સીતા એ મારે હાલો મારા વાલા બેહી જાઓ ધીમે ધીમે. બિલકુલ કસુરનો રંગ છેલ્લે આવે. ધન્યવાદ. રાજુભાઈ ખૂબ સુંદર મજાની હું પાછળ ગયો હમણાં બ્રેકમાં ચા પાણી પીવા ત્યારે ખૂબ સુંદર મજાની યાદી આવી કે બહેનો દીકરીઓને હજી ફરમાઈશ લાડકીની છે હોય તો જ આ પાડજો. અને એ સાથે બોલાવવા માંગીશ મયુરભાઈ આવો ને એક સુંદર મજાની જાહેરાત મેં જે વાત કરી લાડકી અભિયાનની અમારા મયુરભાઈના ધર્મપત્ની શું નામ બેન નૂતનબેન તરફથી જુનાગઢ જિલ્લાની 101 દીકરીઓને દત્તક લેવામાં આવે છે. બધા બે હાથ ઊંચા કરીને તાળીનો બગાડ. જુનાગઢ જિલ્લાની 101 દીકરીઓ એ પોતે દત્તક લે છે. ખૂબ ઉત્તમ કામ છે. જન્મે ત્યારથી એની શિક્ષણ એની દવા તમામ જવાબદારી લગ્ન સુધીની લઈ શકે છે. એ મજબૂત થઈ ગયા ત્યાં સુધી ધન્યવાદ છે. અને આવી હજી કોઈ જાહેરાત હોય તો બોલજો. શિકાગોથી $101 રોકડા પણ આવી ગયા છે આ અભિયાનમાં. અને બીજી એક વાત કરી દઉં, આ કમિટીમાં બધી દીકરીઓ બધી માતાઓ હશે, કોઈ જેન્ટ્સ નહીં હોય. એટલે ભંડોળ ભેગું થાય. આની એક કમિટી બનાવવાની છે. દરેક સમાજમાંથી એક બહેનો, દરેક આપણા ઘણા બધા સમાજ છે, દરેક સમાજમાંથી કોઈ પણ એક બહેનનું આખું એક કમિટી બનશે અને એ પૈસા એમને સોંપી દેવાના. આપણે અડવાના નથી કોઈ ભાઈ.
Okay, thank you. So, આ એક બહુ મોટી વસ્તુ છે કે જ્યારે આપણે દીકરીઓને ઇન્ડિયામાં રહેલી દીકરીઓને આપણે બધા ત્યાં ગ્રો થયા છે જે લોકો એમને ખ્યાલ છે કે 80 સ્ટુડન્ટનો ક્લાસ હોય એમાં 3 કે 4 છોકરીઓ હોય, રાઈટ? સો દેટ ઇઝ ચેન્જિંગ અ લોટ nowadays and it's our responsibility to support those who cannot get it there. So I'm running a software company અને આવું જ્યારે આપણે મિશન કરીએ ત્યારે transparency and technology are two important bases of the mission, right? So with this first mission, 100 girls in Junagadh, we already have actually at our Junagadh office, we have 7 or 8 girls already working there. So we always hire anybody who comes to us in Junagadh, we always train them to do the job as they can. So for this mission, we are starting just today, right? And the first 100 girls will support from Junagadh, and we'll also create the platforms, technology platform that can support. SLPS તરફથી $1001 આપવામાં આવશે. ધન્યવાદ, તાળીઓ ગણગણાટ. અને મને ખ્યાલ છે દિનેશભાઈ, રાજુભાઈ, મને ખ્યાલ છે SLPS આ 1001 થી છટકી નહીં જવાય ભાઈ. મારી તમને બધાને હજુ વિનંતી એ કરવાની છે કે સુરત જિલ્લાની તમામ દીકરીઓની જવાબદારી તમારે લેવાની છે. હા, એટલી કરજો તમારા. યસ. સો આ વિનંતી માટે આરતી જ્વેલર્સ તરફથી 2,000 અત્યારે આવે છે. વાહ વાહ, વધાવો તાળીઓ ગણગણાટ. ધન્યવાદભાઈ. આરતી જ્વેલર્સ તરફથી $2501 જેવી માત્ર રકમ આપવામાં આવે છે. એક વાર એવા છે જેમને નામ નથી આપવું, એ બીજી 101 દીકરીઓનું રિસ્પોન્સિબિલિટી લે છે. ઓ જેને કહો છે. So Rajiv Bhai Parekh is running a company called Agile Networks in North Dallas, and he commits $2,500 for this mission. Thank you, Rajiv Bhai. તો આ વાત ઉપર આ માનમાં ફરીવાર એકવાર લાડકી તમારા બધા માટે. હજી ચાલુ છે. બરોબર. હલાવો લાવો દિનેશભાઈ કાંઈ. ઓ જુનાગઢથી અતુલભાઈ ક્યાં છે? અતુલભાઈને ઉભા થવા વિનંતી. કેટલા ડોલર? દિનેશભાઈ તમે જાહેરાત કરો. $1,00,000 ની $1,00,000. ધન્યવાદ છે. મને એવો વિશ્વાસ છે કે અમેરિકાને 1.5 મહિનાની ટૂર પૂરી કરીને જઈશું. આખા ગુજરાતની દીકરીઓને લઈ શકે. કોણ સા ગીત? બોલો. બિલકુલ ગાઓ. થેન્ક યુ. ધન્યવાદ. હ્યુસ્ટન ગુજરાતી સમાજ તરફથી $1,000 વધાવો તાળીઓ ગણગણાટ. લેવા પાટીદાર સમાજ હ્યુસ્ટન તરફથી $1,000. ધન્યવાદ, તાળીઓ ગણગણાટ. અને યાદી આ બે બધા પ્રમુખ સાહેબને લખાવતા રહેજો. तेरी लाडकी
પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરી હજાર કે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદકુમાર सागर में सरिता मिले जू मिले हो राधा और काम सागर में सरिता मिले जू मिले राधा और कान वैसे भक्ति में दिनता मिले तो दूर नहीं भगवान Yo, yo! वैसे भक्ति में दिनता मिले પછી દૂર Wow! क्या बात! जो मैं सदानती के प्रीत किए दुख हो મેવાડની મહારાણી મીરા કૃષ્ણની ભક્તિમાં પાગલ કૃષ્ણની ભક્તિમાં ઘર-બાર પરિવાર છોડી દીધા કારણ मेरे तो गिरधर वाह! सागर में सरिता मिले जू मिले राधा और काम वैसे भक्ति में दिनता मिले પછી दूर नहीं भगवान जो मैं ऐसा जानती कन्हैया से प्रीत किए दुख हो तो नगर ढंढेरा पीटती के प्रीत न करियो कोई! सागर में सरिता मिले जू मिले राधा और कान वैसे भक्ति में दिनता कहता गरीबा બે મિત્રની વાત છે આ ગીતમાં એક સોનાની દ્વારિકાનો માલિક છે સોનાની દ્વારિકાનો રાજા છે કૃષ્ણ પરમાત્મા અને બીજો પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ જેને બીજા ટંકે બાળકોને શું ખવડાવવું કાંઈ સૂઝતું નથી નક્કી નથી કરી શકતો હાલતો ગોરાણી કહે છે કે તમે જાઓ તમારો ભાઈબંધ તમારો મિત્ર સોનાની દ્વારિકાનો માલિક છે તો એની પાસે જાશો એટલે તમને કંઈક આપશે કે ગાંડી હું અયાચક બ્રાહ્મણ છું હું અયાચક હું યાચના કરી ન શકું માંગી ન શકું તો કે પણ મિત્ર એને કહેવાય કે જેણે માંગવું ન પડે તમારો મિત્ર છે ને એ સમજી જશે કે તમારે શેની જરૂર છે આવીને ઉભા રહ્યા સોનાના દ્વારિકાના મહેલ આગળ આવીને દરિદ્ર સુદામાં ગરીબ બ્રાહ્મણ ઉભો છે કોઈ પ્રવેશ આપતું નથી કે મારે કૃષ્ણને મળવું છે દ્વારકાધીશને મળવું છે તો કે કોણ છો કે એનો મિત્ર
અને મિત્ર કીધું ને એને નખથી શીખ ચોટી સુધી જોઈ લીધું. તું અને કૃષ્ણનો મિત્ર? હા, કારણ કે આપણો દોહો છે કે એક નૂર આદમી, 1000 નૂર કપડા, લાખ નૂર ટાપ ટીપ, કરોડ નૂર નગરા. પ્રવેશ આપતા નથી અંદર. બહુ વિનંતી કરે સુદામા અને દરવાન ધક્કો મારે. સુદામાને નક્કી થઈ ગયું હવે મારા પ્રાણ અને પંખીઓ ઉડી જશે. છેલ્લે રડતા રડતા એમ કહેશે કે કોક જઈને કહો તો ખરા કે તમારો બાળપણનો મિત્ર સુદામા આવ્યો છે. કવિ લખે, અરે દ્વાર પાલો જાકે કનૈયા સે કહે દો कि घर पे सुदामा गरीब आ गया है, घर पे सुदामा गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारी महल के गरीब आ गया है, तुम्हारे महल के गरीब आ મર્યાદા લીધે અહીંયા ડોલર ઉમેરવા દેવામાં આવતા નથી. હા, પણ અમે તમારો પ્રેમ જીતવા માટે આવ્યા છે. હા ને? ઓ ના સોના ના ચાંદી કિતો સે હમ પ્યાર. આ ગીત સુરતના મારે છે ગોરોકી ને કાલોકી. સુરતના મારા પરમ મિત્ર દિલીપભાઈ લખપતિ નામ છે. દિનેશભાઈ સત્ય ઘટનાનો પ્રસંગ. સુરતના સરદાર સ્મૃતિ હોલમાં મારો કાર્યક્રમ. સાંભળજો આ વાત. સુરતના સરદાર સ્મૃતિ હોલમાં મારો કાર્યક્રમ રાજુભાઈ અને દિલીપભાઈ લખપતિ, દિલીપભાઈ સોજિત્રા અત્યારે પણ સુરતમાં રહે છે. એ 45 લાખ રૂપિયાનો ચેન મને પહેરાવી દીધો પ્રોગ્રામ આવ્યો. આ ગીત ઉપર ગોરોકી ને કાલોકી દુનિયા હે દિલવાલો. પછી પ્રોગ્રામ પૂરો થયો, એના ઘરે જઈને મને 1.5 કલાક લાગ્યો એને પાછો આપતા સમજાવતા કે ભાઈ મારે એક દીકરો હતો. ત્યારે એક દીકરો હતો, અત્યારે 2 છે. મેં કીધું મારે એક દીકરો, મારાથી નીતિનું ખવાય અનિતિનું ન લેવાય. તમારી મિત્રતાની ગિફ્ટ કદાચ હું 50,000 લાખ રૂપિયા સુધી લઈ શકું, બાકી 45 લાખ રૂપિયા હું ન લઉં. મારા બાપ એને 1.5 કલાક થઈ મારે બનાવતા. એટલે આવા પણ મિત્રો હોય છે. દિલવાલો કે આનો દિલ તો જુઓ યાર. $1 લાખ એટલે નાની બાબત નથી સાહેબ. રૂપિયા 75 લાખ 9 કરોડ રૂપિયા છે યાર. વધાવો ભાઈને વધાવો તાળીઓ. આખી દીકરીઓ માટે એના દિલમાં કેવી છે. અરે ગોરોકી ના કાલોકી દુનિયા હે દિલવાલો. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है
बार मोहन से जाकर ये कह दो, एक बार मोहन से जाकर ये कह दो, ये मिलना सखावत नसीबा गया है, ये मिलने सखावत नसीबा गया है। भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। सिया दे, सिया दे, सिया दे। ओ वादा कर ले साजना, वादा कर ले साजना, तेरे बिना मैं न रहूं, तेरे बिना तुम नहीं होगे। આ વચન વિવેક વાયદાની આપણી આ છેલ્લી પેઢી છે. આ જૂના ગીતો છે, જૂના ગીતોની મજા હતી સાહેબ. અત્યારે તો મારો નાથ કોણ જાણે કોણ લખે યાર. એ ગીત આવ્યું એવું જીવ જાય વિલન પેલા ભાઈ. આ ગીતમાં શું કે છે, પ્રેમ કેવો હોવો જોઈએ. વાદા કરને સાजना, तेरे बिना मैं न रहूं, तेरे बिना तुम नहीं होगे जुदा. 2 મહિનામાં છૂટા છેડા થઈ ગયા. બોલો હવે ક્યાં વાયદો છે? કેટલાક ભાગશાળી તો એવા હોય છે કે ના લગ્નના આલ્બમ આવે એ પહેલા વાદા કરને સાजना, तेरे बिना तुम नहीं होगे. એવા ગીતો હતા આપણા. साथी तेरे नाम एक दिन हम मर जाएंगे, दिन मर जाएंगे. साथी तेरे नाम एक दिन हम मर जाएंगे, तुम दिन मर जाएंगे. तू है मेरा खुदा. ऐ मेरे प्रियतम, मेरे पति, प्रियतम प्रिया માટે ગાય શું तू है मेरा खुदा. અત્યારે ખુદાને હવારમાં 10 વાગ્યા મોકલી ગ્રોસરી સ્ટોર પેલું લઈ પેલા ઈ ખુદા. આ બધી ભાવના ક્યાં મરી ગઈ મને ઈ સમજાતું નથી. तू है मेरा खुदा, तू न कर ना दगा. આ ખુદા માનતી હતી દીકરી, ભગવાન માનતી હતી એટલે દગો નહોતો કરતો. અત્યારે મોકલે ગ્રોસરી સ્ટોરમાં નીકળે ગયા. તું હે મેરા ખુદા, ન કર ના દगा, દિલ ભર જાએંગે, સાથી તેરે નામ. કેવા શબ્દો હતા. पूंजता कल की तरह प्यार तेरा मेरा. पूंजता मैं कल की तरह प्यार तेरा मेरा, गजल की तरह तू है मेरा. વડીલો બેઠા છે, એમના જમાનામાં પણ ગીતો કેવા હતા યાર. એક મંજિલ રાહી કો પ્યાર कैसे फिर प्यार कैसे हो. સાચું શું દાદા? અરે સાથ ચલે દો દિલ નો इकरार कैसे, फिर प्यार कैसे हो. કેવા ગીતો હતા. आजा रे अब मेरा दिल पुकारे, रो रो के गम दीवाना, बदनाम हो गया
આ બધા ગીતોની વાત ચાલે છે ત્યારે એક વાત મારે સ્પષ્ટ કહેવી છે સાહેબ કે સ્ત્રી જેટલો પ્રેમ કરી શકે એટલો પુરુષ મરી જાય તો નહીં કરી શકે સ્ત્રી તમને જેટલો પ્રેમ કરી શકે એટલો પુરુષ મરી જાય તો ન કરી શકે